નમો લોહે સૌ હરિહંતાણમ નમો લોહે સૌ સિદ્ધાણમ નમો લોહે સૌ આહિર્યાણમ નમો લોહે સૌ જયાણમ નમો લોહે સૌ ત્રિકાળવતી શ્રાવણમ ઓમકારમિંદુ સંયુક્ત નિત્યમ જાયંતિ યોગિના કામદમ મોક્ષદમ છે ઓંકારાય નમો નમઃ મંગળમ ભગવાન વીરો મંગળમ ગૌતમોની મંગળમ કુંકુંડાર્યો જૈન્દ્રમોષ મંગળમ નમઃ સમરસારાય સ્વાનુભૂત્યા ચકાસ્તે ચિત સ્વભાવાય ભાવાય સર્વા વિભાવ નિયુત નિરાકાર ભાવ 131 ગાથા તો વિમળ દંશન વધરું જીણબત્તી પવયણે જીવ એનો ખરી વિતરાગ સ્વભાવ છે આત્મા એની ભક્તિ એ સર્વસાર છે. બોલતું જીન ભક્તિનો અર્થ વિતરાગ સ્વરૂપ આત્મા જીન સ્વરૂપ જ આત્મા છે. એની ભક્તિ એટલે એની રુચિ પ્રણતિ એ જ બધું પ્રવચન સિદ્ધાંત છે. એ પ્રવચન સિદ્ધાંતનું રહસ્ય જ એ છે. હા, જીન ભક્તિ. જીન ભક્તિ એટલે હા અંદરના वो सिद्धांत ऐसा संस्कृत में जिन भक्ति प्रवचन जिन भक्ति प्रवचन એટલે ગુપ્ત તત્વ સિદ્ધાંત ऐसा संस्कृत में મૂળ તો આ છે. મૂળ તો કેવું છે કે આખું સિદ્ધાંત તત્વનું રહસ્ય ચૈતન મૂર્તિ જે આત્મા નિર્વિકલ્પ એટલે વિતરાગ સ્વરૂપ એની ભક્તિ એટલે એનો અનુભવ ને પ્રતીતિ એ સારા જૈન સિદ્ધાંતનું રસ છે. હું તેમ કેમ છે. હા હા જો જૈસે ફણીરાજ શબ્દ છે ને ધર્ણેન્દ્ર જો સહસ્ત્ર ફણ હતા ભગવાન પાર્શનાથ ભગવાન જયારે ધ્યાનમાં હતા ત્યારે ઉત્સર્ગ પીડ્યો એટલે ધર્ણેન્દ્ર આવેલા. પદ્માવતી એની રાણી અને ધર્ણેન્દ્ર એ વખતે સહસ્ત્ર ફણ 1000 ફણ બનાવી છે. હા उसमें लगे हुए मणियों એ 1000 ફણમાં એક ફણમાં મણિરત્ન છે. ભગવાન ઉપર આમ રક્ષા કરવા માટે એ નાગનું રૂપ ધારણ કરી ધર્ણેન્દ્રે 1000 ફણી ધારણ કર્યા. 1000 ફણ એમાં એક ફણમાં એક મણિ. મણિયો કે બીચ કે લાલ માણિક એમાં બધા ફણમાં વચમાં એક માણિક લાલ માણિક રતન હતું વચમાં ફણમાં. उसकी किरणों से विस्फुरित એની કિરણથી શોભા પામે છે. આંખમાં આવે છે મોટા 1000 ફણમાં આવે છે ઘણી ઠેકાણ પાર્શનાથ ભગવાન 1000 ફણી નથી આવતું 600 ફણી આવે છે ત્યાં ગિરનાર નાગ ભગવાનને ઉત્સર્ગ ટાળવા તું જ્યાં આવ્યા હતા રક્ષા માટે 1000 ફણી કરી એક ફણમાં મણિ અને વચલા ફણમાં માણિક લાલ માણિક રતન એનાથી બધું શોભતું હતું આખું. એમ જીન ભક્તિ સહિત નિર્મળ સમ્યક દર્શન કા ધારક વિતરાગ પરમાત્મા એની ભક્તિ એટલે કે જીન ભક્તિ એટલે આત્મ સ્વભાવની ભક્તિ.
એ જ વાત કીધી, ન્યાય એને કીધું કે 31માં શું કહ્યું? કેવડીના ગુણ કોને કહેવા, કેવડીની સ્તુતિ કરે કોને કેવું પૂછો ને 31 ગાથામાં સમય સાથ. શિષ્ય પ્રશ્ન કર્યો, પ્રભુ કેવળ જ્ઞાનની સ્તુતિ કેવી કોને? ત્યારે ઉત્તર આપ્યો કે આ આત્મા અણિન્દ્રિય જે છે એ ખંડઇન્દ્રિય, જડઇન્દ્રિયને એનો વિષય ત્રણની રુચિ છોડી એનાથી ભિન્ન ચૈતન મૂર્તિ ભગવાન પૂર્ણાનંદ સ્વરૂપ એની રુચિ દ્રષ્ટિ અનુભવ, એનું નામ કેવળ જ્ઞાનીની સ્તુતિ છે. એનો અર્થ જ છે ભગવાન જે છે પણ એની સ્તુતિ આ ભગવાન પોતે એવો છે. પૂર્ણાનંદનો નાથ વિતરાગ મૂર્તિ જ આત્મા છે. એની ભક્તિ એટલે કે એમાં એકાગ્રતા, એ જ્ઞેય બનાવીને એમાં એકાગ્રતા, બીજું લક્ષ છૂટી જાય. એવો જે આત્મા જીન સ્વરૂપી પ્રભુ, એનું ભજન એટલે એકાગ્રતા. એ જેમ ફણમાં જેમ મણિરત્નમાં લાલ માણિક શોભે એમ એ સંકિતી શોભે છે જગતમાં. એ વ્રત ક્યાં હતા હવે ધૂળમાં? એ હાટું તો માંડી થાય. એના કરતા ચારિત્ર્યની કિંમત વધારે. પણ આ માનેલા એ વ્રતી તો વ્રતે ક્યાં છે? અજ્ઞાન છે, બાળ વ્રત પણ હવે કષણ પડે છે જગતને. અંતર ચીજ મહાપ્રભુ એકલો જ્ઞાન સ્વભાવનો પુંજ અથવા અકસાય રસનું એકલું તત્વ, જીન સ્વરૂપી પ્રભુ અનંતા ગુણો વિતરાગ સ્વભાવે બિરાજમાન છે. વસ્તુ એક, ગુણ અનંત, એક એક ગુણ વિતરાગ ભાવે બિરાજમાન છે. એવા અનંત ગુણનો એક રૂપ એવું પ્રભુ આત્મા, એની સન્મુખ થઈને એકાગ્ર થવું એ એની ભક્તિ છે. યોગ તત્વ સિદ્ધાંત રસ, સિદ્ધાંત તત્વનો રસ આ છે. પોતે મહાપ્રભુ પૂર્ણ શક્તિને આનંદના રસથી ભરેલો પદાર્થ. આમ શક્તિ ક્ષેત્ર જુઓ તો નાનું, પણ જેની શક્તિ જુઓ તો અમાપ સ્વભાવનું. એવું જે સ્વભાવ સ્વરૂપ એનું, એના તરફની ભક્તિ એટલે કે એનું બહુમાન, એટલે કે તેવા સ્વભાવ સન્મુખની સમીપતા, એ જીન ભક્તિ છે. સમજ में आते हैं? जैसे धरणेन्द्र जो फण सहस्र फण उसमें लगे हुए मणियों के बीच के लाल माणिक उसकी किरणों से विस्फुरित शोभा पाता है. लाल मणि हो वैसे जिन भक्ति से वितराग स्वरूप आत्मा
જીન સોઈ આત્મા જીન ભક્તિ સહિત અપ્પાસો પરમપ્પા આત્મા એ પરમાત્મા છે. ભગવાન સ્વરૂપ છે, વિતરાગ મૂર્તિ છે. ચારિત્ર મૂર્તિ કહો, વિતરાગ મૂર્તિ કહો, અકસાય સ્વભાવ સ્વરૂપ કહો. અહીં તો કસાય વિનાનો ભાવ, અકસાય સ્વભાવની એકાગ્રતા, એને સમ્યક દર્શનની શોભા શકે છે. એને લઈને શોભે છે બધું. निर्मल धारक जी इसके प्रवचन मोक्ष मार्ग के परूपण में शोभा एम લીધો છે. प्रवचन છે ને એની અર્થાવું કર્યું. मोक्ष मार्ग के परूपण में शोभा पाता है. એટલે આવો જીવ મોક્ષ માર્ગની પરૂપણા સત્ય આપ કહી શકે. જેને આત્માનું બહુમાન વિતરાગ સ્વરૂપી પ્રભુ જૈન દર્શન એ આત્મા, એનું જેને બહુમાન આવીને સમ્યક દર્શન થયું છે એ જ મોક્ષ માર્ગની પરૂપણામાં એ શોભે છે. मोक्ष मार्ग के कथन में शोभा पाता है. एक तो ये कहूं कि रहस्य છે એ, પણ બીજી વાત કે એ મોક્ષ માર્ગ જે રાગથી ભિન્ન એવું સ્વરૂપ ચૈતનનું એનું જેને દ્રષ્ટિ થઈ, અનુભવ થયો, એ જીવ વાસ્તવિક રાગ રહિત મોક્ષ માર્ગને કહી શકવાની એ લાયક છે. સમજાય છે કાંઈ? બહુ ગાથા સારી આવી ગઈ છે. જ્યાં ગાથા ઊંચી બધી. એમાં તો લખ્યું છે ને કે બધું આખા પાહોનો સુંદર દર્શનનું વાંચન ચંદ્રકન છે ત્યાં એ ગાથા નર્થમાં. હા, એ સાર જ્ઞાને આ ગાથા પછી ગાથા એટલેમાં સટપાઉડનો આ બધો સાર છે. આ બધું છે સંકિત જ સાર છે. એની પ્રધાનતા અનુજામાં વર્ણન આખા શાસ્ત્રમાં છે એમ છે અંદર. હા, એ થોડું છે. અહીં તો કે છે કે બાય વ્રત ને તપને ગમે કેટલા હો, પણ જેમાં સમ્યક દર્શન નથી તે શોભાને પામતું નથી. કેમ કે આખો ભગવાન પૂર્ણ સ્વરૂપ પ્રભુ એની જેને ભક્તિ એટલે અંતર એકાગ્રતા એટલે સ્વભાવ સન્મુખ થયો એની શોભા છે બધી. અને એને મૂકીને આ બધા વ્રત ને તપ બધા કરે છે એ બધા બાળ વ્રત ને મૂર્ખાઈ ભરેલા તપ છે બધા. ધૂળી નથી એનાથી પમાતા છે. લખ્યું છે લખ્યું આ બધું કરીએ છીએ નિશ્ચય ચારિત્ર પામમાં માટ્યા છે. અરે ધૂળી નથી. રાગને લઈને વિતરાગતા પમાતી છે.
અહીં તો વિતરાગ સ્વરૂપ આત્મા છે, એને લઈને વિતરાગતા પ્રગટ થાય છે. રાગના મંદતાને અને વ્રતના કારણે આ બાય વ્રત પાળીએ નિશ્ચય ચારિત્ર થશે. બિલકુલ મિથ્યા સલ છે. ભગવાન વિતરાગ સ્વરૂપી પ્રાત્મા એનું એને માન ન આવ્યું અને અહીંયા રાગની મંદતાથી આ થશે એમ માન ન્યાય વિપરીત દ્રષ્ટિ છે. જીન ભક્તિ અહીં તો અત્યારે મગજમાં એ ઉઠે છે વધારે. વિતરાગ સ્વરૂપ એવો જે પરમાત્મા પોતાનો ભગવાન એની જેને ભક્તિ થઈ છે, એની જેને સન્મુખતા થઈ છે, કે છે કે બધામાં ઈ શોભે છે. બાકી જેન સ્વભાવ એની વિમુખ થઈને જેટલા વ્રતને તપને ભક્તિને પૂજા કરે એ બધું નિરર્થક છે. ભાવ છે ને, ભાવ પાવો એટલે વિતરાગ ભાવની પર્યાય પ્રગટ થાય, વિતરાગ ભાવને આશ્રય પ્રગટ થાય એમ કે છે. હા હા હા. સમ્યક દર્શન એ વિતરાગ પર્યાય છે. આવ્યું આપણો અકર્મ પર્યાય. સમ્યક દર્શન એક રાગ ચાહે તો તીર્થંગોત્રનો હો બાંધવાનો, ભગવાનની ભક્તિનો રાગ હો, પણ એ કર્મજાત છે, આત્મજાત નહીં. અંદર ચૈતન અનંત ગુણથી જેમ એ 1000 ફણમાં એક એક ફણમાં મણી અને વચલામાં લાલ માણિક એ શોભે છે, એમ અનંત ગુણમાં પિંડમાં પ્રભુ એકાકાર થતા જે સમ્યક દર્શન થાય છે, વિતરાગી પર્યાય એ શોભે છે. હા હા હા. આચાર્યોને હૃદય ઉલસી ગયું છે. તારો સ્વભાવ સ્વભાવ આત્માનો સ્વભાવ વિકાસ સ્વભાવ છે, વિતરાગ સ્વભાવ છે. ચારિત્ર ગુણ છે ને ત્રિકાળ, એટલે કે વિતરાગ સ્વભાવ. હા હા. એનું જેને સમીપપણું આવ્યું, એની સન્મુખતા થયો, એને એની ભક્તિ કરી, એનું નામ સમ્યક દર્શન. वैसे जिन भक्ति सहित निर्मल सम्यक दर्शन का धारक जीव इससे प्रवचन मोक्ष मार्ग के परूपण में शोभा पाते हैं. ये वास्तविक અનુભવમાં આત્માની પ્રતીતિ વિતરાગ ભાવની થઈ છે અને એ વિતરાગ ધર્મ છે. એ જ વિતરાગતાને યથાર્થ કહી શકે છે, નહીતર ક્યાંક ગોટા વળશે, ક્યાંક વ્યવહારથી લાભ થાય, રાગથી લાભ થાય, નિમિત્તથી લાભ થાય, ગોટા વાળશે એમ કે મૂળભાઈ કહેવાનો આશા છે. હા હા હા. જેને ભગવાન આત્મા અકશાય વિતરાગ સ્વરૂપી પ્રભુ દ્રષ્ટિમાં બેઠો છે,
એ વાસ્તવિક વિતરાગતાનું વર્ણન કરી શકશે. બીજો ક્યાંક પણ લપ નાખી દેજે. ક્યાંક રાગથી વ્યવહાર કરતા આમ થાય, નિમિત્તની સેવાથી આમ થાય, વિકલ્પથી આમ થાય, ફલાણુંથી આમ થાય. રાગ મંદતા કરતા કરતા શુદ્ધિ વધી જાય ને. હા હા હા. તો વિમળ દંસણ ધરો એમ છે ને. ત્રીજું પદ જીણ ભક્તિ પવેણે જીવો. એ જીણ ભક્તિ એટલી વિતરાગતાની દશાનું વર્ણન એ જ કરી શકશે. હા હા, જેને વિતરાગ ભાવ બેઠો છે અંદર. હે બીજા તો રાગના પ્રેમમાં, રાગના રસીલા રાગમાં થી લાભ થશે, વ્યવહાર કરતા કરતા લાભ થશે, ગુરુનો કૃપા મળશે તો લાભ થશે. પર તરફના વલણ વાળી વૃત્તિ અજ્ઞાની છે. હા અને પ્રવચન શબ્દ એટલે પછી એને કથનમાં નાખ્યા. બધામાં નાખ્યું ગોટમાં. વિકલ્પથી ગોપાઈ ગયો, છૂટો પડી નીંદર પીડ્યો છે. એ સિદ્ધાંતનું તત્વ છે. એ જ એમ કે પ્રવચન સિદ્ધાંત વિતરાગ ભાવનું કથન એ કરી શકશે. વિતરાગ ભાવે લાભ થાય, રાગ ભાવે ન થાય. હા હા હા. નિમિત્તથી આત્મામાં કાર્ય ન થાય. નિમિત્તથી થાય તો રાગથી થયું. વ્યવહાર કરતા કરતા નિશ્ચય થાય તે રાગથી થયું. ઓહો, માણિક રતન જેમ શોભે છે. અહીં નથી ને, એટલે પારસમાં ભગવાન છે ત્યાં છે ને. અહીં નામ છે હે, એને કોણ છે નામ ત્યાં મૂકે છે. ભાવનગરનો પોતો. संकित सही जीव की जिन प्रवचन में बड़ी अधिकता है. लो, सम्यक सहित जीवनी वितराग प्रवचનમાં બડી અધિકતા है. हाँ हाँ. जहां तहां सब जगह शास्त्रों में संकित की प्रधानता कही है. लो, એમાં સહી થયું. ઓલામાં મન નીકળ્યું એ ક્યાંક છે. સમય છે એના પહેલા 142 में इस षट प्रावृत ग्रंथ में प्रारंभ से लेकर समाप्ति पर्यंत संकित का ही प्रशंसा की गई है. यह सब कथा का तात्पर्य है. 142 गाथा माई उत्तर में 142 सुनामा તાર્યાણ ચંદુ મયાઓ મૌના એવો સમજતો ઋષિ સાવડું આવી ગયું. 144 આપણે 144 બેઠે છે. હા, 144 માં આવી ગયું કે આમાં પહેલેથી ઠેઠ સુધી સ્વપ્રાભરતમાં સંકિતનું જ વાંચન કર્યું છે. આવ્યું હતું ખ્યાલ વાંચ્યું હતું. आगे सम्यक दर्शन सहित लिंग है, उसकी महिमा कहते हैं. अवेल्यू ये है कि जिन लिंग नग्न दिगंबर और 28 मूल गुण, ये लिंग सम्यक दर्शन हो तो शोभे.
નહીતર થોથા છે. જ તારાયણ સંયમ સસ હરબિંબમ કમંડલે વિમલે ભાવ્ય તો વય વિમલમ જીણલિંગમ દંશન વિશુદ્ધમ. જીણલિંગમ દંશન વિશુદ્ધમ નીચે લખ્યું સાહેબ. જીણલિંગમ દંશન વિશુદ્ધમ સુવિશુદ્ધમ નીચે છે. હા હા નથી યતિભંગ થાય એમ લખે છે. કઈ એના નિયમોના યતિભંગ ના આપણને ક્યાં બધું સાહિત્ય લખવાના શું કહેવાય છે પિંગળ. હા હા जैसे निर्मल आकाश मंडल में निर्मल आकाश मंडल ताराओं के समूह सहित चंद्रमा का बिंब शोभा पाता है. 67,075 कोड़ा-कोड़ी तारा इतना तारा है. 66,975 कोड़ा-कोड़ी तारा એટલી તારાની સંખ્યા છે આકાશમાં. એ તારામાં એક ચંદ્રમાનું બિંબ શોભે છે. वैसे जिन शासन में वितराग मार्ग में दर्शन से विशुद्ध सम्यक दर्शन अनुभव सहित भावित किए तो अपने व्रत निर्मल जिनलिंग शोभा पाता है. सम्यक दर्शन सहित जेने व्रत ने तपने पाया है एनी शोभा है. हाँ 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 ये बात आखी पड़ी रही. बाहर ना व्रत ने तप ने आचरण ने ઢોળા રહી ગયા. સર્પ ગયો ને ઢોળા રહી ગયા કે છે ને સમજते સર્પ નહીં કહેते સર્પ સર્પ ગઈ ને ઢોળા એટલે તમારે કઈક પૈસા છે હે એ લકીર બસી સાપ ચલી ગઈ ને લકીર પડી રહી. લીસો સાપ સાપ નીકળે ને ધૂળી હોય ને બહુ ધૂળી સાપ નીકળે. સાપ તો ચલાઈ ગયા બોલ લીસોટા રહી ગયા. હા હા એમ આખો વિતરાગ ભાવ. સમ્યક દર્શન એક વિતરાગ ભાવ છે. સમ્યક જ્ઞાન એક વિતરાગ ભાવ છે. સમ્યક ચારિત્ર પણ વિતરાગ ભાવ છે. એ વિતરાગ ભાવમાં સમ્યક દર્શન સહિત જો એ વ્રતને તપ હોય ભાવેલા અંદર યથાર્થપણે જીનલિંગ શોભે છે. તો જીનલિંગ શોભે. હા 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 કુમકુંદાચારના વચન છે આગળ. जिनलिंग निग्रंथ मुनि भेख यद्यपि तब व्रत सही निर्मल है तो भी सम्यक दर्शन ने बिना शोभा नहीं पाता. हाँ 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 वितराग स्वभावे आत्मा अनंत अनंत गुण નું પિંડ પ્રભુ એની અંતરમાં સમ્યક એકાંત દ્રષ્ટિ सम्यक एकांत तरफ ये विज्ञान जिनलिंग शोभे नहीं. ये हो तो जिनलिंग शोभे. हाँ जिनलिंगम निघ्नत मुनि भेख यद्यपि तब व्रत सही निर्मल हो तो भी सम्यक दर्शन विना शोभा नहीं पाता. हाँ हाँ કે છે ભલે વ્રત ને તપ બધા નિરતિચાર પાળતા હોય પણ સમ્યક દર્શન વિના એકડા વિનાના મીંડા છે. હા હા હા
સુખનો પંથ હાથ નથી આવ્યો ત્યાં બધું થોથા થઈ કે છે. હા, સુખનો સાગર આત્મા, આનંદની મૂર્તિ આત્મા, એટલે જીન સ્વરૂપી વિતરાગ. વિતરાગી આનંદ મૂર્તિ છે. એની જેને સમીપતાથી પ્રતીતિ અનુભવ સમ્યક નથી, એના વ્રત અને તપની શોભા કઈ નથી. હા, અત્યારે તો એવો ગોટા વાળે બધા દેશ સેવા કરે ધર્મ, ભગવાનની સેવા કરે ધર્મ. એ જુદી વાત છે. તો 10 પ્રકારનો ધર્મ તો એની જાતની યોગ્યતાની ફરજ એટલી વાત છે. ત્યાં ઠાણંગમાં 10મે ઠાણે છે, ખબર છે ને? જવાહરલાલજી કાઢતા તેમાંથી બધી રાષ્ટ્ર ધર્મ એવું આવે છે. પણ રાજધર્મનો દેશની એ જાતની યોગ્યતાની ફરજ એટલી. આ મૂળ ધર્મ એ ધર્મની વાત નથી ત્યાં. દેશ ધર્મ, નાત ધર્મ, કુળ ધર્મ, એવા ધર્મ 10 ઠાણા 10મે ઠાણે છે. એ વખતે આવતા હતા ને બધા બહારના માણસો કથન. મારા અહીંયા લખ્યું છે તો એક પ્રકારના તે દેશની એક ફરજ, એની યોગ્યતાની બસ એટલી. ધર્મ એ નહીં. એની યારે સૂત્ર ધર્મ, ચારિત્ર ધર્મ પર નાખ્યો ભેગો. ભાવ સદજ્ઞાન તે ધર્મ, ભાવ સ્થિરતા અંદરમાં તે ધર્મ, એ વાસ્તવિક ધર્મ. આજે બધા તો કે ભાઈ દીકરાઓની ફરજ છે કે મા બાપની સેવા કરવી, એનો અર્થ શું? ધર્મ છે? એ તો શુભ રાગ છે, પણ એ લૌકિક નીતિનો એ જાતનો ફરજ છે, એને ધર્મ કે છે. વાસ્તવિક ધર્મની વાત કોઈ છે નહીં. અહીં તો કે છે મુનિ ભેગ ધારણ કર્યો, વ્રત તપાદી ધારણ કર્યા હોય, પણ જેને અંતર સમ્યક દર્શન નથી એ કઈ શોભાને પામતા નથી. અને એ બધું હોય તો સમ્યક દર્શનને શોભાને પામે, એમ કે. હા, ભાવા છે ને. જીન લિંગ અર્થાત નિગ્રંથ મુનિ ભેગ, એ પણ દિગંબર મુનિ ભેગ. હા, વસ્ત્રવાળા ભેગ તો દ્રવ્યલિંગે નથી. હા તો વિતરાગ માર્ગની વાત છે ભાઈ. વિતરાગ માર્ગમાં દ્રવ્યલિંગે તો નગ્ન પણ હોય છે, અને અંદર પંચમહાવર્તના પરિણામ હોય છે. એ પુણ્ય છે, બાહ્ય લિંગ છે. અને એને જો સાચા વ્રત ને તપ અંદર હોય, પણ એ સમ્યક દર્શન હોય તો શોભાને પામે, એમ કે. જેને સમ્યક દર્શનની ખબર નથી, એ શું ચીજ છે, કેમ પ્રાપ્ત થાય, એવા જીવને એ વ્રતને તપને બધા રણમાં પોક મૂકવા જેવા છે. એ સાધુ પણ નગ્ન થઈ હજારો રાણીને છોડીને બેહે, અંતર સમ્યક દર્શન શું ચીજ છે એનો પત્તો નથી. એ બધા અજ્ઞાનીઓનું ભેખ શોભાને પામતો નથી, એમ કે છે. इसके होने पर ही अत्यंत शोभायमान होता है. लो, આત્મા પૂર્ણાનંદનો નાદ જ્યાં પ્રભુ પરમાત્મા છે, એ પરમાત્માનો જ્યાં ભાન થયું, હું તો પરમાત્મા છું. વસ્તુ એ આત્મા પરમાત્મા છે. પરમાત્માનો હોય તો પરમાત્માની પર્યાય પ્રગટ ક્યાંથી થશે? બહારથી આવે છે કે નહીં? परमात्मा स्वरूप भगवान आत्मा, परम स्वरूप को, परमात्मा स्वरूप को, परम परिणाम स्वरूप को,
વિશ્વધર્મની આરતી વ્યાખ્યા બીજી કરી પડી, પૂછવું અને પૂછવું છે વિશ્વધર્મ એટલે વિશ્વધર્મ એટલે પરિણામિક ભાવ હોય કે વિશ્વધર્મ માટે કહું છું કે કહો એમ કહ્યું રાતે પૂછ્યું. હા ચેતનજીને ક્યાં ને મનસુર બહાર બેગા અમે ગામમાં હતા મનસુરમાં બહાર. પરિણામિક ભાવ એ વિશ્વધર્મ ઠીક બીડવામાં લગાવ્યું મારે એ કાદ કહેતો હતો. પરમ પરિણામિક સ્વભાવ, વિનાયક ભાવ, ધ્રુવ ભાવ, વિતરાગ ભાવ, અકલંક ભાવ, નિર્દોષ સ્વભાવથી ભરેલું પરમાત્મા પોતે, એવા પરમાત્માના સન્મુખની અનુભવની પ્રતીતિ એને સમ્યક દર્શન કહે છે. એ વિનાનું ગુનું થોતા છે. એ વ્રત કરે ને સામાયિક ને પોહા ને પડીક બનાવે બધા એકડા વિનાના મીંડા છે. મીંડા કઈ એકડા વિનાના સંખ્યામાં આવે બિંદી, એક વિના બિંદી. હા હા કાલે મારું ભારી લગે વિશ્વ છે આ જાણે કે આ જાતનો માણસ. હા જૈન ધર્મ એટલે શું? વિતરાગ સ્વભાવ. જૈન ધર્મ એટલે વિતરાગ ભાવ. જય હો વિતરાગ ભાવ ને એમ જોઈએ ને જૈન ધર્મ. अत्यंत शोभायमान 147. आगे कहते हैं ऐसा जानकर दर्शन रत्न को धारण करो. आम मिथ्यात्मा दोष ने संकितना गुण એને જાણીને ઉછળમાં આવ્યા ને જાણીને આમ કરું એમ કેતા નામ ગુણ દોષમ દંસણ રયણમ ધરે ભાવેણ. લાખ ઉપાય કરીને કરોડ ઉપાય કરીને પણ ભગવાન આત્મા પૂર્ણાનંદનો નાદ પ્રભુ એનો અંતર સ્વીકાર કર. એનું નામ સમકિત છે. દેવગુરુ ધર્મની શ્રદ્ધા એ સમકિત છે. નવતત્વની શ્રદ્ધા એ બધી વાતો પોતા છે. ભગવાન પોતે દેવ સ્વરૂપ છે. પરમાત્મા એને દંસણ રયણ ધર એના સમકીતને પ્રગટ કરે. બીજી પછી વાત જ્યાં હજી સમ્યક દર્શનના ઠેકાણા નથી એને વ્રતને તપને સંયમને આવ્યા ક્યાંથી? અજ્ઞાનીએ મનાવી દીધા, બહારના પેટ ફેરવ્યા, થઈ ગયા સાધુ ચારિત્ર. અહીં તો પરમાત્મા હરિહંત દેવ તીર્થંકર પરમાત્માના હુકમમાં એમ આવ્યું કે હે મુનિ तुम इति पूर्वोक्त प्रकार संकित के गुण अने मिथ्यात के दोषों को जानकर विपरीत मान्यताમાં મહાસંસાર છે. ભલે વ્રત પાળતો હોય, ઇન્દ્રિય દમન કરતો હોય, પણ એ રાગની ક્રિયા છે, એને ધર્મ માને છે, મિથ્યાત છે. વિતરાગ માર્ગ ઘણું બહુ માણસને જગતને સાંભળવા મળ્યો નથી. બહારનું આ કરું
વ્રત પાળો ને અપ્પા કરો ને તપસ્યા કરો. ઓલા વળી ડેરાવાસી એમ કે મંદિર કરો ને જાત્રા કરો. બધી એકની એક જાત રાગની ક્રિયા છે બધી. હા હા હા. અહીં તો ભગવાન આત્મા પૂર્ણ આનંદનો નાથ વિતરાગ મૂર્તિ પ્રભુ. હા હા. એનું સંકિત ધારણ કર. હા હા. એની સાચી શ્રદ્ધા અને અનુભવ કર. હા હા. संकित रूपी रतन को भावपूर्वक धारण करे. હા હા હા. એમ કે ધારણામાં નહીં પણ ભાવપૂર્વક અંદર એમ અનુભવ કરીને. હા હા હા. ધારણામાં એમ આવે કે આ આત્મા આવો છે ને તેવો છે ને વિકલ્પથી એમ નહીં. હા હા હા. કુંદ આચારના વચનો કેવળીના વચનોની તુલના આવે છે. હા હા. હે? હા હા. ભાવપૂર્વક ધારણ કર. એ છે કે સ્વભાવ જે આત્માનો પરમાનંદ ને પૂર્ણ સ્વરૂપ પ્રભુ એને અંતર વિતરાગ પર્યાયથી ધારણ કર. સંકિતને એમ કે વિકલ્પથી નહીં, મનથી નહીં, રાગથી નહીં. આકરી વાત બહુ જગતને. સમ્યક દર્શન શું ચીજ છે એની ખબરું ન હોય. દેવગુરુ શાસ્ત્રની શ્રદ્ધા છે તમારે જાઓ સંકિત. હવે વ્રત ને તપ પારો ચારિત્ર. હા હા. અહીં વિતરાગ પરમેશ્વર ધીરો થઈને ધીર પુરુષ થઈને જરી અંદર તારી બુદ્ધિને વિતરાગ ભાવ તરફ લાય. વિતરાગ ભાવ એટલે આત્મા. હા. જી કહ્યું તું ધી. ધીર ધીર ધી ના બુદ્ધિ એને ધ્યેય ધ્યાન સ્વરૂપ ભગવાન આત્મા પૂર્ણાનંદનો નાથ આત્મા છે. એના પ્રત્યે ધી એટલી બુદ્ધિ, ર એટલે પ્રેર, ત્યાં વાળ ત્યારે તને સંકિત થશે. હા હા. એનું તો હજી શું કે છે પકડવાનું કઠણ પડે. હા હા. આ તો વિતરાગ પરમેશ્વર ત્રિલોકનાથ કેવળ જ્ઞાનીનું કથન છે. એ કથન સંતો કહી રહ્યા છે. કે છે કે સંકેત રૂપી રતન કો રતન છે. એ રતનની કિંમતમાં તને મોક્ષ મળશે. હા હા. ત્રણ રતન કીધા છે ને સમ્યક દર્શન જ્ઞાન છે. ત્રણ રતન, ત્રિરતન. હા હા. હે? હા હા. અંદર ચૈતન રતન છે પૂર્ણાનંદનો નાથ. એની પ્રતીતિ સન્મુખ થઈને અનુભવ એ સમ્યક રતન છે. હા હા હા. ચૈતન હિરલો જેના અનંતા પહા ગુણના અનંતા નિર્મળ પહા પડ્યા છે. હા હા હા. એવા આત્મામાં સમ્યક રૂપી રતનને ધારણ કર. હા હા હા. જેવું એનું સ્વરૂપ છે તેવી અંદર જ્ઞાનમાં પ્રતીતિ કર. હા હા. જ્ઞાન કરીને પ્રતીતિ કરે, જાણીને પ્રતીતિ કરે. હા હા હા.
यह गुण रूपी रत्नों में सार है। ये आत्माना अनंता गुण रूपी रत्न में सम्यक दर्शन सार है। और मोक्ष रूपी मंदिर का प्रथम सोपान है। मोक्ष रूपी मंदिर નું પહેલું પગથિયું સોપાન। अर्थात चढ़ने के लिए पहली सीढ़ी है। सम्यक दर्शन तो हजी मोक्ष रूपी महल में चढ़वानी पहલું પગથિયું છે। पूर्ण वितराग मूर्ति प्रभु एवा आत्मानी जेने अंतर सन्मुख थईने निमित्त राग ने एक समयनी पर्याय एनाथी विमुख थईने पूर्णनी सन्मुख थईने जेने रतन धारण कर्યું ये सार है कि ये पहली सीढ़ी है। मोक्षनी पहली सीढ़ी ये मोक्ष महल में जवानुं पहलुं पगथिયું પછી ચારિત્ર ને પછી શુકલ જ્ઞાન ને પછી કેવળ જ્ઞાન। जितने भी व्यवहार मोक्ष मार्ग के अंग है एम लिखें। गृहस्थना दान पूजा मुनिना महावरशील संयमा सब में सार सम्यक दर्शन है। ये बधा दान शिवादि में सम्यक दर्शन न होते पोते होता है ना। व्यवहार रागनी पुण्य बांधे दान शिव तो अपने भाव की पुण्य बांधे धर्म नहीं है। हाँ धर्म ना किया थे तुम्हारे નાખ્યું છે ને અમારે 25 વર્ષનો વિરોધ કરે છે ને એ નાખે છે રામભુજીને। ધર્મના 4 પ્રકાર કયા ભગવાને દાન શિવ તો ભાવના એ તો તમે કરતા નથી ને આ બધા વંત છોડીને કરો એમ કે ભગવાને દાન શિવ તો ભાવ એ શુભ ભાવ કહ્યો એ ભગવાને ધર્મ કહ્યો નથી એને। દાન તો આત્માના સ્વરૂપનું દાન દેવું અંતરા આનંદનો નાથ એને જાળીને આત્માની પર્યાય પ્રગટ કરીને સંપ્રદાન સકારક હે ને સકારક નહીં કરતા કર્મ કર્મ સંપ્રદાન અપાદાન અધિકરણ અંતર આનંદનો નાથ એને જગાડીને એને ઢંઢોળીને એકાગ્ર થવું અંદર એમાંથી નિર્મળતાની પર્યાય પ્રગટ કરે પોતે રાખે એનું નામ દાન છે। બાકી પૈસા ને પૈસાના થાળ ધૂળના દાન એમાં આત્માને કાંઈ લાભ નથી। સમજાણું કાંઈ એ કરોડો રૂપિયા ખર્ચે ને કરોડો મંદિર બનાવે રાગની મંદતા હોય તો મિથ્યાત સહિત પૂન બાંધે મિથ્યાત સહિત। હા બનવું કે બસ આપણે પૂન બાંધે છે કઈ સારું કરે છે એમ થઈ જાય। અહીં તો કે છે ગ્રસ્તના દાન પૂજાદि भाव मुनिना महाव्रतशील संयम भाव सब में सम्यक दर्शन है उससे सब सफल है। तो सम्यक दर्शन आत्मा नो अनुभव જેવું એનું પવિત્ર સ્વરૂપ છે
એવું જ પવિત્રતાનું પ્રતીતિમાં લઈને જેણે પવિત્રતા પ્રગટ કરી છે પર્યાયમાં એ સાર છે. હા 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 હા. વિતરાગ સર્વજ્ઞ પરમાત્માનો આ માર્ગ છે. એને લોકોએ રાગની ક્રિયામાં મારી દીધો. અન્ય માર્ગને જૈન માર્ગ માન્યો એને. હા હા હા. इसने मिथ्यात्व को छोड़कर रागनी एकता बुद्धि ने रागना मातम ने छोड़ी दઈને શુભ રાગ દયા દાન વ્રત ભક્તિ પૂજાને એ રાગનું માતમ છોડી દઈને એનું માતમ કરે ત્યાં મિથ્યા છે. मिथ्यात्व को छोड़कर सम्यक दर्शन निकार करो ये प्रधान उपदेश है. लो संतों आ उपदेश मुख्य है. आगे कहते हैं कि सम्यक दर्शन किसको होता है? કોને હોય છે? जो जीव पदार्थ के स्वरूप को जानकर जीवना स्वरूप ने बराबर जानीने उसकी भावना करे, इसका श्रद्धान करके अपने को जीव पदार्थ जानकर जोयूं हाँ हाँ जो जीव पदार्थ के स्वरूप को जानकर जीवना स्वरूप नु जानीने इसकी भावना करे, अंदर एकाग्रता करे, इसका श्रद्धान करके अपने को जीव पदार्थ जानकर हूँ तो परमात्मा जीव स्वरूप छूं, जीवती जागती ज्योत चैतन छूं. आहा મારામાં એ પુણ્ય ને પાપના વિકલ્પો છે નહીં. जीव पदार्थ जानकर अनुभव द्वारा प्रतीति करे. भाषा देखो એમ શ્રદ્ધા કરે એમ નહીં કે છે. એ વસ્તુનું સ્વરૂપ છે એને અનુસરીને દશા કરે, સાક્ષાત આનંદનું વેદન આવે, એને પ્રતીતિ થાય, એને સંકેત કહીએ. અનુભવ દ્વારા પ્રતીતિ કરે. હા 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 હા. એ આત્માના આનંદના વેદન દ્વારા પ્રતીતિ કરે કે આ આત્મા. પંડિતજી જે સ્વરૂપ જીવનું છે એ સર્વજ્ઞ કહ્યું છે. હો અજ્ઞાનીઓ કે એમ નહીં. અજ્ઞાનીઓ તો કઈ આત્માની વાતો કરે છે અત્યારે. પરમાત્મા વિતરાગ તીર્થંકર દેવ એણે જે સર્વજ્ઞ આત્માનું સ્વરૂપ કહ્યું એવું છે એવા આત્મ સ્વરૂપને જાણી એની ભાવના કહી એકાગ્ર થઈને સમ્યક દર્શન પ્રગટ કરે. હા ये अनुभव द्वारा प्रतीत करे उसको होता है. हाँ हाँ हाँ. तो देवगुरु शास्त्रनी श्रद्धा करे तो सम्यक दर्शन થાય એમ નથી. હા હા આ દરજ સમજી દારૂ પીને સાધુ પણ આપે છે ને તમારે શ્વેતાંબર મારે પ્રભુ આ
એ સાદું એવું બધું એવું પછી એના અહંકારમાં ચડી જાય અને વ્રતધારી છે ને તપસી છે. હા 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 મૂળ એકડો રહી ગયો अंदर. इसलिए अब यह जीव पदार्थ कैसा है उसका स्वरूप कहते हैं कि संधि करी. कत्ता भूयि अमुक्तो शरीर मितो अणाय निहनो दंसन नाणवो जीवो निदिठो जणवरिंदे. કુમકુંદાચાર્યને પણ આશ્રય લેવો પડે. જીનવરિંદે આમ કહ્યું છે, જીનવર ભગવાને આમ કહ્યું છે, પોતે કે જીનવર જ કે છે. जीव नामक पदार्थ है तो कैसा है, करता है न भोगता है. दरेक ने व्याख्या करશે. અમૂર્તિક है, શરીર પ્રમાણે છે, વ્યાપક નથી. વેદાંત કહે છે ને વ્યાપક છે બધે, એમ નથી. શરીર પ્રમાણે આત્મા અંદર ભિન્ન છે. હા માટી આ છે, એની અંદર ભિન્ન ચૈતન પ્રભુ આત્મા, અમૂર્તિ વરણ ગંધ રસ સ્પર્શ વિનાનો અને આનંદ ગુણ સહિત વાળો એ શરીર પ્રમાણેનું અવગાન છે. એ માટે શરીર પર નાખવું પડે છે. અનાદિ નિધન છે, અનાદિ અનંત છે. એ તો ભગવાન આત્મા અનાદિ, જેની આદિ નથી, અંત નથી, નાશ નથી, એ ત્રિકાળી તત્વ છે. હા દર્શન જ્ઞાન ઉપયોગ વાળા છે, જેનો સ્વભાવ જ દર્શન ને જ્ઞાન ઉપયોગ છે. એના ભેદપાત છે. इस प्रकार जिनवर इंद्र सर्वज्ञ देव वितराग ने कहा है. आम जिनवर देव परमात्मा गणधर ने इंद्रोनी समक्ष में भगवाने आम कह્યું છે. यहाँ जीव नामक पदार्थ के 6 विशेषण कहा. इनका आशय ऐसा है, कर्ता कहा, निश्चय नहीं से तो अपने अशुद्ध भावों का अज्ञान अवस्था में आप ही करता है. શું કીધું? અશુદ્ધ નિશ્ચય નહીંથી પુણ્યને પાપના દયાદાન વ્રત ભક્તિના ભાવને અજ્ઞાન અવસ્થામાં આપ હજી કરતા છે. અજ્ઞાનમાં એનું કરતા છે. निश्चय नहीं से એટલે સ્વની અપેક્ષાથી જ લઈએ તો अपने अशुद्ध भाव, ये दया दान व्रत भक्ति पूजा काम क्रोधना भाव, ये બધા અશુદ્ધ ભાવ એ અજ્ઞાન અવસ્થા में आप करता છે. જેને આત્મા આનંદ અને જ્ઞાન સ્વરૂપી પ્રભુ એવું ભાષું નથી, એવા અજ્ઞાની એ રાગ દ્વેષનો કરતા છે. સમજાણું કાંઈ વ્યવહાર નહીં છે. જ્ઞાનાવરણ આદિ પૂજ્ય કર્મો કરતા નથી, પણ પૂજ્ય કર્મ થાય છે. એમાં નિમિત્તપણું છે અશુદ્ધ ભાવનું, એટલું ગણીને એને વ્યવહારથી કરતા કહે છે. शुद्ध नहीं से अपने शुद्ध भाव का करता. ल्यो सम्यक જ્ઞાનની દ્રષ્ટિથી જોઈએ, શુદ્ધ નિશ્ચયથી જોઈએ તો ભગવાન આત્મા પૂર્ણાનંદનો નાથ એ પવિત્ર પરિણામ સમ્યક દર્શન જ્ઞાન શાંતિ વિતરાગતાના પરિણામનો કરતા છે. शुद्ध निश्चय नहीं से अपने शुद्ध भाव के वितरागी पर्याय राग विनानी वितरागी दशा
એનો એ કરતા છે. આ પરમાર્થ છે. વગેરે આવશે.